આચરણ કરીએ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજાયાણમ નમો લોએ સવસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચેત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચિદે ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવળી આ સમય પ્રાવૃત ભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય ભગવાન શ્રી કુનકુંદ આચાર્ય દેવ દ્વારા રચિત આ સમયસારજી પરમાગમમાં શ્રી અમૃતચંદ્રાચાર્ય દ્વારા રચિત આત્મખ્યાતિ ટીકામાં જે છેવટે જીવ અજીવ અધિકારના કળશો છે એમાં આપણે 45મા કળશ પર અને 44ના ભાવાર્થ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યા પછી એમ થાય છે કે હવે શું ચર્ચા કરવી, ન થાય આપણને. એમ થાય કે બધું તો આવી ગયું, હવે બસ જે સાંભળ્યું એને શાંત ભાવે ચિંતન મનન કરીએ, હવે બીજું શું બચ્યું. કંઈક કહેવાનું બાકી હોય તો તમે એના ઉપર ચર્ચા કરો, એવું થાય ને. ગુરુદેવશ્રીના પ્રવચનમાં તો લગભગ આમ બધું જ આવી જાય છે. તો એ જો આપણી આ એક પ્રથા છે ને એટલે આપણે ચર્ચા કરીએ. આમ તો જો કાયદાથી તો એવું હોવું જોઈએ કે ગુરુદેવશ્રીના પ્રવચન પછી કોઈનો પ્રવચન ના હોવું જોઈએ, કોઈનો સ્વાધ્યાય ન હોવો જોઈએ. અને હોવું એવું જોઈએ કે ગુરુદેવશ્રીના પ્રવચન પછી આપણે બધા એક એ જ સ્થાને બેઠા રહીએ, ઊભા ન થઈએ, અને જે વાંચ્યું ને એને પાના ફરાવીને ફરીથી વાંચીએ, એનું ચિંતન મનન કરીએ, અડધો પોણો કલાક ત્યાં જ બેઠા રહીએ. કાયદાથી તો એમ હોવું જોઈએ. ચર્ચા બી નહીં, પોતાના અંતર ચિંતન. કેમ કે જે કહેવાનું હતું એ તો પૂજ્ય ગુરુદેવશ્રીએ બધું કહી જ દીધું છે. હવે એ જેવી રીતના આપણે ઓલી ગાયનું એક્ઝામ્પલ લીધું હતું ને, અમારી ઇન્ડિયાની ગાયો, કે એ તો પહેલાં ખાઈ લઈએ, પછી હવે એક જગ્યાએ બેસીને વાગોળે અને પચાવે. હવે આપણે એક જગ્યાએ તો બેઠા જ છે ઓલરેડી. અને જે આટલું બધું આમ જો ગુરુદેવશ્રીનો પ્રવચન જાણે આમ પાણીનો ધોધ વહેતો હોય ને એના જેવું છે. અને એમાં એટલું બધું ધારા એક સાથે આવી જાય કે હવે એને આપણને આમ એમ ન થાય કે હવે થોડું આમ ડાયજેસ્ટ કરવા ટાઈમ જોઈએ છે. સમજો આપણે બપોરના લંચ કર્યું, એ પણ એકદમ હેવી ઓલું રજવાડી થાળી જે હોય ને
56 ભોગવાળી, એ આપણે લંચ કર્યું. પછી આપણને જરા ન થાય હવે 2-4 કલાક હવે એ જે ખાધું એને પચાવીએ. ગુરુદેવશ્રીનું પ્રવચન કેવું છે? એ રજવાડી થાળી જેવું છે. 56 ભોગ હોય એમાં હોય, અને એમાં એ ગુરુદેવ પોતે જ કે ને આ તો એકદમ માખણ છે. ગુરુદેવ પોતે જ કે આ તો કેવું છે? માખણ જેવું છે. હવે સમજો કોઈ કહે કે તમે થાળી જમ્યા પછી એક ડાઇનિંગ ટેબલથી ઊભા થઈને બીજા ડાઇનિંગ ટેબલ પર બેસીને ચલો બીજી વાર જમો, તો જમાય? ન ખાઈ શકાય ને. એવી રીતના કાયદાથી તો એવું હોવું જોઈએ કે ગુરુદેવશ્રીના પ્રવચન પછી જે સાંભળ્યું ને એનું ચિંતન મનન ઘોલન થાય. હવે એને જ આપણે બીજી રીતે લઈએ કે ભાઈ એકાંત સ્થાનમાં આપણે બેસીને ચિંતન નથી કરી શકતા, આપણી એવી કમજોરી છે, તો ચલો કોઈકને અહીંયા બેસાડીને વળી પાછું એનું ચિંતન મનન કરીએ. ખ્યાલ આવે છે ને? જો પૂજ્ય ગુરુદેવશ્રીએ 44 ગાથાનો કળશ, 44 કળશનો ભાવાર્થ અને 45મો કળશ, બે વસ્તુ હમણાં આજે લીધી. કેટલી સુંદર ચર્ચા આવી. લગભગ શરૂઆતમાં તો 20-25 મિનિટ તો એના ઉપર જ પૂજ્ય ગુરુદેવશ્રીએ લીધું. જે 44 કળશના ભાવાર્થમાં છે કે રાગાદી ચિદ વિકાર જે છે, પહેલી જ લાઈન છે ને, રાગાદી ચિદ વિકારને એટલે કે ચૈતન્યના વિકારને દેખીને એવો ભ્રમ ન કરવો કે આ પણ ચૈતન્ય જ છે. જે આ રાગાદી પરિણામ જીવને થઈ રહ્યા છે, એ રાગાદી પરિણામને જોઈને એવો ભ્રમ ન કરી લેવો કે આ પણ જીવ જ છે ને. કેમ કે જીવમાં જ થાય છે કે નહીં? જીવમાં જ થાય છે ને, કે આ પૂતગલને થોડી થાય છે. બોલો, આ ફોનને હસવું આવે કે નહીં? આ ફોન ઇમોશનલ થઈ જાય? નો થાય ને. જીવ થાય છે કે નહીં? તો જીવના નથી. જો અહીંયા એ જ વર્ડ ઓફ કોશન આપે છે. જો જે વસ્તુ ઓબ્વિયસ છે કે ભાઈ આમાં નથી થતા, તો એ શાસ્ત્રમાં કહેવાની શું જરૂર પડે? જે ઓબ્વિયસ નથી એ જ શાસ્ત્રમાં કહેવાની જરૂરત પડે ને. તો જો ભાસે છે, એ રાગાદી ભાવો ભાસે છે તો કોના? કે જીવના. એ ભાસે છે તો જીવના. પણ ખરી રીતે વિચાર કરવા જઈએ તો એ જીવના સ્વભાવ રૂપ નથી. જીવનો જેવો સ્વભાવ છે એવા નથી. જો પાછી આગળ જ લખે છે કે એવો ભ્રમ ન કરવો કે ચૈતન્ય જ છે, કારણ કે ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં તો તે વ્યાપતા નથી. એ રાગાદી ભાવો સિદ્ધ આદિ અવસ્થાઓમાં હોતા નથી. જો અહીંયા મૂળ આચાર્ય ભગવાનનો આશય શું છે કે જે ચૈતન્ય સ્વભાવ છે એ ચૈતન્યને સ્વભાવને ઓળખીને આપણે એના સુધી પહોંચીએ. પછી પાછળ 45મા કળશમાં કહ્યું ને કે જીવ અને અજીવનો જ્ઞાન અભ્યાસ દ્વારા વારંવાર સ્પષ્ટ ભિન્નતા કરીને આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવો. ખ્યાલ? ઉપર શું કહ્યું કે ચૈતન્યના વિકારો એટલે રાગાદી ભાવો ચૈતન્યના વિકાર નથી એવો નિર્ણય કરવો. નીચે શું કીધું? જીવ અને અજીવ. અહીંયા જીવ અજીવ કોને લેવા? રાગને ક્યાં લેવો? અજીવમાં લેવો. અજીવમાં લેવો. તો જીવમાં શું લેવું? કે ઓલું ઉપર જે ચૈતન્ય કીધું ને, એ ચૈતન્ય સ્વભાવ જ નીચે જીવમાં લેવું. ઉપર શું કહ્યું કે રાગાદી ભાવો એ ચૈતન્યમાં નથી એવો નિર્ણય કરવો. એ ચૈતન્યમાં નથી એવો, કેમ કે એની અવસ્થાઓમાં નથી માટે એવો ભ્રમ ન કરવો કે એ ચૈતન્યમાં છે. અને નીચે શું કીધું કે જ્ઞાનાભ્યાસ દ્વારા વારંવાર એ જીવ અને અજીવ એટલે કે શુદ્ધાત્મા અને બાકી બધા જ પરિણામો એ જુદા છે એવો વારંવાર અભ્યાસ કરીને પોતાના શુદ્ધાત્મા રૂપ નિર્વિકલ્પમાં અનુભવ કરવો. જો વિચાર કરીએ, આજે આપણે લાસ્ટ ક્લાસ છે ને, એટલે એ રીતે આપણે એમ પણ વિચાર ચિંતન કરીએ કે આપણે જો આપણા જીવનને ક્યાં લઈ જવું છે.
અહીંયા આચાર્ય ભગવાન, પૂજ્ય ગુરુદેવ શ્રી આદિ બધા તો માર્ગને ખુલ્લો મૂકીને પ્રસ્તુત કરે છે. આપણી અનાદિની વૃત્તિ કેવી છે? આપણી અનાદિની વૃત્તિ એવી છે કે ઓલા રાગાદી ભાવો છે ને એમાં જ આપણને ગમે છે, એમાં જ આપણને ગમે છે. સમજો આપણે નોર્મલ જીવનને તમે ચકાસી જુઓ. અહીંયાથી બહાર જતા આપણને શું થાય કે કોઈ પણ વસ્તુ હોય ને એમાં આપણને ગમો અણગમો થયા કરે છે. કે સમજો નાની ગાડી હોય અને મોટી ગાડી આપણે જોઈએ તો આપણને શું થાય કે આવું આપણને કંઈક મળે ને તો મજા આવે, એવો ભાવ સહજ થાય છે ને. આ ગઈકાલનું આપણું જ ઉદાહરણ લઈએ ને દર્શિતભાઈ, ઓલું આર્સેનલ વર્સિસ પીએસજીની મેચ હતી ને, પીએસજી હતું ને ટીમ. હા, હવે મને કહો, જે આર્સેનલના ફ્રેન્ડ હોય, ફેન હોય, એને શું થાય? મારી ટીમ હારી ગઈ. અને ઓલા પીએસજીના ફેન હોય એને શું થાય? મારી ટીમ જીતી ગઈ. હવે જો વિચાર કરો, આજે અમારી ઓલી આઈપીએલની ફાઇનલ મેચ છે. અમે ઇન્ડિયાવાળા કહેવાય ને, એટલે ઓલું ઇન્ડિયન પ્રીમિયર લીગ છે. જો વિચાર કરો, આપણે આપણા જીવના પરિણામોને ચકાસવાના છે. ન જીવને આર્સેનલ સાથે કંઈ લાગે વળગે, ન એને પીએસજી સાથે, કે ન બેંગ્લોર સાથે, કે ન ગુજરાત સાથે. ખ્યાલ આવ્યો કે નહીં? પણ આ જીવને અંદર પરિણામોમાં નિરંતર એના પ્રત્યે રાગાદી ભાવો રૂપ અટ્રેક્શન છે કે નહીં? કે આમ થઈ જાય તો, આમ થઈ જાય તો, આમ થઈ જાય તો, આમ થઈ જાય તો, એ નિરંતર એને એ જાતનું અટ્રેક્શન છે. હવે વિચાર કરો, મને અહીંયા સોકરનું જાજુ ખબર નથી. આ તો ખબર, રૂલ ખબર છે, પણ હવે બધી ટીમ્સને હું ફોલો ન કરતો. હવે આર્સેનલ જીતે કે પીએસજી, મને શું લાગે પડે? ખ્યાલ આવ્યો કે નહીં? એટલે જો જેને એ પદાર્થ પ્રત્યે રાગાદી ભાવ નથી, તો એને એ રિલેટેડ કોઈ સુખ દુઃખ બી નથી. ખ્યાલ આવ્યો કે નહીં? અને જેને એ ઘટના કે પદાર્થ રિલેટેડ રાગાદી ભાવો છે, તો એને ત્યાં તીવ્ર સુખ દુઃખનો ભાવ અનુભવાય છે. પોતાની ટીમ જીતી જાય તો સુખી થાય, સુખી માને છે, કઈ સુખી થતો નથી. હવે વિચાર કરો, આપણી ગાડી હોય અને આમ બહાર નીકળતા જ કોઈ આવીને ઠોકી જાય, તો આપણને દુઃખનો અનુભવ થાય કે નહીં? તો દુઃખનો અનુભવ એ ગાડી ઠોકાઈ ગઈ એને કારણે છે, એને કારણે નથી. એ મારી છે એવો ભાવ છે ને એને કારણે છે. તો જીવને જ્યાં જ્યાં રાગાદી ભાવ છે ત્યાં ત્યાં દુઃખ થાય છે એવું આપણને નિર્ણય થાય છે કે નહીં? ખ્યાલ આવે છે? જો લાંબો વિચાર કરતા જીવને જ્યાં જ્યાં રાગાદી ભાવ છે ને ત્યાં ત્યાં દુઃખ એને થાય છે. આ શરીર કોનું છે? મારું છે. કોનું છે? મારું છે. શરીર છોડો, આ જબ્બો કોનો છે? હા, મારો છે. હવે એમાં એક ડાઘ પડી જાય તોય આપણો આમ જીવ ઉપર થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો જો જ્યાં જ્યાં એને પોતાપણું છે ને પર પદાર્થમાં, જ્યાં જ્યાં પર પદાર્થમાં એને પોતાપણું છે ત્યાં ત્યાં એને દુઃખનો જ અનુભવ થાય છે. અને એની સામે જીવ જ્યારે પોતાના જ્ઞાનાભ્યાસથી વારંવાર આ શુદ્ધાત્માને પોતાપણે જાણે છે, માને છે, એમાં જ તલ્લીન થઈ જાય છે, તો એને અંદરથી એવી નિરાકુરતાનો અનુભવ થાય છે કે જે ખરેખરું સુખ અને શાંતિ છે, જે ખરેખરું અતિન્દ્રિય સુખ છે. આપણે પહેલાં આપણી સુખની પરિભાષા જરા વ્યવસ્થિત સમજવી, ચેક કરવી પડશે. ખ્યાલ આવે છે ને? મને દર્શિતભાઈએ કહ્યું હતું કે અમને એવું ભલામણ કરજો કે અમારે કરવાનું શું. જો વિચાર કરો કે આપણે ધર્મમાં કરવાનું શું છે.
આપણે છે ને, આપણે એટલે આપણે બધા ઇન્ક્લુડિંગ મી, આપણે ધરાઈ જઈએ છીએ. ધરાઈ જઈએ છીએ એટલે ખ્યાલ આવે છે ને, સેટિસ્ફાઈ થઈ જઈએ છીએ. આપણે સવારના અભિષેક પૂજા આદિ કરી, ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળ્યું, કોઈ વિદ્વાન આવ્યા હતા તો એનું પ્રવચન સાંભળ્યું, એટલે શું થયું? આપણે આજે ધર્મ કર્યો. ખ્યાલ આવે છે ને? ચલો એ જવા દો. 7 દિવસની શિબિર પૂરી થાય ને આપણી, એટલે આપણને શું થાય? એ આ જે ભાવના છે ને, એ ભાવના શું છે? વિચાર કરો કે આપણને એક જાતની આપણને બુદ્ધિમાં એક ધારા છે કે મેં કંઈક કર્યું, મેં કંઈક કર્યું, ધર્મના નામે મેં કંઈક કર્યું. ખ્યાલ આવે છે ને? પણ જો એ વસ્તુ આત્માના અનુભવ સુધી ન પહોંચે તો એનો કાંઈ ફાયદો થતો નથી. ખ્યાલ આવે છે ને? જેવી રીતના મેં કોક વિદ્વાનનું સાંભળ્યું હતું, હવે મને યાદ નથી કોનું પ્રવચન, એમણે તો બહુ કડક રીતે કીધું હતું કે પંચકલ્યાણક પ્રતિષ્ઠા આદિ હોય ને, એમાં તમે આવો અને તમે શું કર્યું? ત્યાં ધામધૂમ કરી, 2-4 ચામર લીધા, 2-4 અર્ઘ ચડાવ્યા, આહારદાન કર્યો, ઓલા નાટકો આદિ જોયા, જમ્યા કર્યા અને પાછા. એટલે શું કર્યું તમે? કે 2-3 દિવસ મનોરંજન કર્યું અને વળી પાછા જેવું જીવન ચાલતું હતું એવું ને એવું. તો એનાથી કાંઈ લાભ થતો નથી. અને બીજી બાજુ જો પંચકલ્યાણકને જ સમ્યક દર્શનનું ઉત્કૃષ્ટ નિમિત્ત કીધું છે. આપણે ઓલી ખાણ હોય ને, ખાણ કહેવાય ને, શું કહેવાય? માઇન. સમજો હીરાની માઇન છે. એ હીરાની માઇનમાં તમે જાઓ અને ખૂબ 2-4 દિવસ, મહિનાઓ સુધી ખાડા બાડા ખોદો અને અમુક પથ્થર લઈને આવો પાછા. હવે જો એ પથ્થર જે લઈને આવ્યા એ હીરો નીકળે તો તમારી મહેનત કામની, સફળ. અને કાંકરા લઈને આવો તો બધું નિષ્ફળ છે ને. હવે એ જ વસ્તુ સમજો તમે શિબિરમાં આવ્યા અને શિબિરમાં 7 દિવસ રાત મહેનત કરી. કોની મહેનત? આ મગજની. ખ્યાલ આવે? દિવસ રાત મગજની મહેનત કરી અને જો એમાંથી સમ્યક્ત રૂપી રત્ન કાઢવાનો માર્ગ ન લાવ્યા તો શું ફાયદો? ખાલી આપણને મજા આવી, ખાલી આપણને મજા આવી, કંઈક નવું સાંભળ્યું, એમ કરીને જીવન જો પાછું એવું જ ચાલવાનું હોય તો કેવું થયું? આ કે આપણે કાંકરા જ હાથમાં આવ્યા. ખ્યાલ આવે છે કે નહીં? જો આપણા ધર્મ પ્રગટ કરવાની પદ્ધતિ શું છે એનો વિચાર કરીએ. અનાદિકાળથી જીવને જે પરમાં રુચિ છે ને, એને પર પદાર્થમાં, રાગાદી ભાવોમાં એને આનંદ આવે છે, રુચિ છે. હમણાં જ આપણે એક્ઝામ્પલના માધ્યમથી પણ જોયું. હવે સર્વપ્રથમ તો એ જીવે પહેલા નિશ્ચય કરવો પડશે કે આ સંસારમાં સુખ નથી. ખ્યાલ આવે છે ને? આપણી જો રુચિ અનુયાયી વીર્ય આવે છે ને માતાજીના બોલમાં, રુચિ અનુયાયી વીર્ય એટલે કે જ્યાં જ્યાં આપણી રુચિ છે ત્યાં ત્યાં આપણો પુરુષાર્થ સહજ ચાલે છે. હવે જો આપણને રુચિ બહારના પદાર્થોની છે તો એના માટે મહેનત કરીને આપણે બહારના પદાર્થ જમા કરી જ લઈએ છીએ. એ આપણે મહેનત કરીને બહારના પદાર્થ જમા કરી લઈએ છીએ. હવે જ્યાં સુધી આત્માની રુચિ નહીં આવે તો એનો પ્રયાસ બી આપણે શું કામ કરશું? એને આત્માનો અનુભવ કરવાનો, એને આનંદ લેવાનો પ્રયાસ શું કામ કરશું? એટલે પહેલા તો એ નિર્ણય થવો પડશે કે એ આત્માના આનંદમાં સુખ છે અને બહારના જેટલા પણ પદાર્થો છે એમાં દુઃખ છે. આપણે ઘણીવાર જોયું છે ને, માતાજીના બોલમાં આવે છે કે બીજે ક્યાંય ન ગમે તો આત્મામાં ગમાડો. તો કન્ડિશન શું છે કે પહેલા ક્યાંય ન ગમવું જોઈએ. હવે આપણે તો પહેલા જ સ્ટેપ પર ફેલ થઈ જઈએ છીએ કે આપણને બહાર જ ગમે છે. તો હવે શું કરવું? ખ્યાલ આવે છે ને? જો વિચાર કરજો, જેને રુચિ હોય એ સ્વાધ્યાય કરશે,
સ્વાધ્યાય કરીને આત્માનો આનંદ પ્રગટ કરી શકાય છે, એ સમજીને આત્માનો આનંદ પ્રગટ કરી શકાય. પણ જેને રુચિ જ ન હોય તો એ શું કરે? આ આપણી ચેલેન્જ છે ને ઘણા લોકોની અહીંયા કે ક્યાં ગમે ત્યાં, કે આપણને ધર્મમાં ઇન્ટરેસ્ટ જ નથી, તો કરવું શું? તો જો સર્વપ્રથમ તો આ જીવે પોતાની બુદ્ધિપૂર્વક વિચાર કરીને આજે બહારની ભૂમિકા જે બધી ભજવાઈ રહી છે અને ધર્મમાં જે માર્ગ કીધો છે એને કમ્પેર કરીને પહેલાં સમજવું પડશે કે સુખ ક્યાં છે. ખ્યાલ આવે? જેવી રીતના સમજો કે આપણને સમજો બધી સરખાઈ છે, આપણને કંઈ તકલીફ નથી, પણ આપણને તકલીફ નથી પણ બીજાની તકલીફો તો દેખાય છે કે નહીં? આપણે જોઈએ છે કે નહીં કે લોકો એવા પણ છે જેને એક વખતનું જમવાનું નથી મળતું. આપણે ત્યાં 3 ટાઈમ ફૂલ મીલ જમીએ છીએ, પણ બીજાને તો નથી મળતું, એ દેખાય છે ને. આપણને સમજો શરીરમાં કોઈ રોગ આદિ નથી, પણ બીજાને તો રોગો છે, દેખાય છે કે નહીં? અને એ રોગોમાં જીવ દુઃખી થાય છે, એ બી દેખાય છે કે નહીં? તો દુનિયામાં દુઃખ છે પહેલા એ નિર્ણય તો થાય છે કે નહીં? આ સમજાય છે ને? બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સમજો આપણને પેટમાં ખૂબ દુખતું હોય, કોઈને કંઈ ટ્યુમર આવી ગયું, કોઈને કંઈક તકલીફ થઈ, કેન્સર થયું કે કંઈ થયું, હવે એનું દુઃખ તો એ જ જાણે છે, આપણે જાણી શકતા નથી, પણ આપણે જોઈને અનુમાન તો લગાવી શકીએ છીએ કે નહીં? કે આ જોઈને આપણને અનુમાન તો લાગે ને કે એમને કેવું દુઃખ હશે. તો જો કોઈ બીજાના દુઃખને જોઈને આપણને એમ કેમ ન થાય કે આ સંસારમાં દુઃખ જ ભરેલું છે? આપણે એને જોઈને પણ એવું કે ભાઈ આપણી જિંદગી ચાલ્યા કરે તો પછી કાંઈ પ્રોબ્લેમ છે. ખ્યાલ આવે ને? હમણાં જ આપણે વાત થતી ને મસાઈ મારાની, બોલો, મને તો ખબર નહીં, ઓલું એ ખબર હતી કે જંગલ સફારી છે, તો મને એમ કે ભાઈ તમે જાઓ ને પ્રાણીઓ દેખાય. મને તો હમણાં ખબર પડી કે લોકો ખાસ એના માટે જોવા જાય કે ઓલો સિંહ હરણનો શિકાર કરે છે, અને એવી સિચ્યુએશન ગોતીને જોવા જાય, અને એમાં એને આનંદ આવે. બોલો, કોઈ એક વ્યક્તિ, કોઈ એક જીવ બીજા જીવને મારે છે, એમાં આનંદ આવે? મને તો એ સાંભળીને જ નવાઈ લાગી કે છે આવા પણ જીવના પરિણામ હોય છે. ખ્યાલ આવે છે ને? અરે ઓલા બીજા જીવને જે દુઃખ થઈ રહ્યું છે એ દુઃખ આપણે એને એમ્પથી ખ્યાલ આવે ને? આપણે પોતાની જાતને એની જગ્યાએ મૂકીને એના દુઃખનું વેદન આપણે ન કરી શકીએ કે એને કેવું દુઃખ હશે? સમજાય છે કે નહીં? તો આ તો જો પહેલામાં પહેલો સ્ટેપ છે કે દુનિયામાં જે પણ પરિસ્થિતિઓ ભજવાઈ રહી છે ત્યાં આપણને દુઃખ લાગે તો આપણને અહીંયા અંદર ધર્મમાં કંઈક રસ બી આવશે, તો આપણે એને વાંચવાનો, સાંભળવાનો પ્રયાસ કરશું. જેમ પૂજ્ય ગુરુદેવશ્રીએ 45માં કળશમાં કીધું ને કે એ જ્ઞાનાભ્યાસ વારંવાર કરીને, તો એ તો પહેલો જ સ્ટેપ છે ને. વારંવાર શું કામ કરશે? એને રસ જ નહીં આવે. આપણને મેજોરિટી જીવોને એ તકલીફ નથી કે આ કંટાળો આવે છે, વાંચવું ગમતું નથી. આ તકલીફ છે કે નહીં પ્રેક્ટિકલ? અમારા ઇન્ડિયામાં તો છે, અહીંયાનું ખબર નહીં. જો આ ખૂબ વિચાર કરવાની વસ્તુ છે. આજકાલ આટલા બધા શાસ્ત્રો આપણા પડ્યા છે અહીંયા, આ જો આખું ભરેલું છે. મને કહો, તમારે તમારા જિંદગીમાં લખવું હોય કે તમે કેટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, તો કેટલું લિસ્ટ બને? કેટલા શાસ્ત્રોનું લિસ્ટ બને? નંબર કહેવાની જરૂરત નથી, તમે તમારા હૃદય પર હાથ મૂકીને વિચાર કરી જુઓ. ખ્યાલ આવે છે કે નહીં? અને આપણા મંદિરોના કબાટો જીનાગમોથી ભરેલા છે. હમણાં જ મારા ભાઈ છે ને, ઓલું તાડપત્ર સ્કેનિંગનું ને એનું કાર્ય કરે છે. ત્યાં આપણે એક સંસ્થા છે જે જૂના બધા શાસ્ત્ર અને તાડપત્ર હોય ને, હવે એટલા જૂના હોય, એના પાનાને બધા ખરી જતા હોય, એટલે એ લોકો એને પ્રિઝર્વ કરે, ડિજિટાઇઝ કરે, અને પછી એને જેટલું વાંચી શકે એ પ્રમાણે ઇન્ટરપ્રેટ કરવાની કોશિશ કરે. એવું આખું પ્રોજેક્ટ ચાલુ છે.
તો હમણાં જ એ લોકો આમ તો ઘણા બધા અલગ અલગ સેન્ટરમાં જાય. એ લોકો હમણાં ઉદયપુરની બાજુમાં એક જગ્યા છે ત્યાં ગયા હતા. તો 8,000 શાસ્ત્ર છે. કેટલા? 8,000. મને કહો, આપણા જીવનમાં આપણે 80 શાસ્ત્ર વાંચ્યા છે? 8 વાંચ્યા છે. એટલે જો આ ખૂબ વિચાર માંગી લે છે કે આપણને આપણી ખરેખરી રુચિ ક્યાં છે. ભલે જો આપણે મંદિરમાં આવવું, ગુરુદેવશ્રીનું આદિ પ્રવચન સાંભળવું, આ બધું સારી વસ્તુ છે, પણ આટલે સુધી ધર્મ સીમિત નથી. એનાથી હજી ઘણું આગળ વધવાનું છે આપણે. સમજાય છે ને? જે આપણા જીનાગોમમાં એ એમ સમજો આખું ટ્રેઝર હન્ટનો મેપ છે. શેનો મેપ છે? ટ્રેઝર હન્ટનો મેપ છે. એક જગ્યાએ ખજાનો પડ્યો છે અને ત્યાં સુધી જવાનો આખો રસ્તો જીનાગોમમાં છે. તો તમારે ખોલીને વાંચવું પડે ને, તો ખબર પડે મેપ ક્યાં છે, એ આખું કેવી રીતના પહોંચાય. પણ પહેલાં તો એના માટે અંદરથી રુચિ થવી જોઈએ ને, કે હા એવો કોઈ ખજાનો છે જે મારે ગોતવો છે. ખ્યાલ આવે કે નહીં? એ પહેલો સ્ટેપ છે. એટલે પહેલો સ્ટેપ એ છે કે આપણે જ આ સંસારમાં ઓબ્ઝર્વન્ટ થવાની જરૂરત છે. એના માટે કોઈ જૈન શાસ્ત્રોનું નોલેજની જરૂરત નથી. ઇટ ઇઝ પ્યોર અબાઉટ કે તમે આ સંસારની જે પ્રવૃત્તિઓ જોઈને એમાંથી તમને થોડીક તો અંદરમાં વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થાય છે કે નહીં. એમાંથી જો થોડી વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થાય તો તમને સહજ ધર્મમાં શું છે એને સમજવાની રુચિ ઉત્પન્ન થાય. એને સમજવાની રુચિ ઉત્પન્ન થાય તો જીવને એના તરફ આકર્ષણ થાય અને એ ઉપયોગાત્મક એટલે જ્ઞાનથી એને વાંચવાનો પ્રયાસ કરે. એકવાર આટલે સુધી પહોંચ્યો ને પછી આઈ કેન ગેરંટી કે આપણા જીનાગમ એટલા રસ બસતા છે કે એ જીવ જેમ જેમ એકવાર વાંચતો જાય છે એમ એમ એને રસ પડે જ પડે. કેમ ન પડે? જે વાત અહીંયા કીધી છે એવી નિર્દોષ આત્મ સ્વભાવની વાત તમને બીજે ક્યાંય મળતી નથી. ગઈકાલે પેલા એક ભાઈ આવ્યા હતા, કોઈક ઇન્ડિયન હાઈ કમિશનમાંથી કોઈક ભાઈ આવ્યા હતા રાતના. આપણે રાજ છે ને એ લઈને આવ્યો હતો. તો એ ભાઈ સાથે પછી અંદર મંદિરમાં અમે એને બતાવતા હતા, ચર્ચા કરતા હતા કે જો જૈન ધર્મ કોને કહેવાય. એટલે આમ તો સાધારણ વાત થાય ને, આપણે જૈન ધર્મ કોને કહેવાય? જે અહિંસા પાડે એ જૈન ધર્મ કહેવાય. પણ પછી જો મેં એને વાત કરી એક કે આપણા જીનેન્દ્ર ભગવાનની મુદ્રા જો કેવી છે, કેવી છે કે ધ્યાનસ્થ છે, પોતાના આત્મામાં લીન છે. અમારા જીનેન્દ્ર ભગવાનમાં કોઈ પણ પ્રકારના વિકારો હોતા નથી, એવું મેં એને કહ્યું. કેવા છે આપણા ભગવાન? નિર્વિકાર છે. પછી મેં એને એ રીતે સમજાવ્યું કે જો દુનિયામાં કોઈ બીજાને જીતવું છે ને બહુ ઇઝી છે. કે સમજો તમે કોઈક વસ્તુમાં સારા છો, સમજો ટેબલ ટેનિસમાં સારા છો, તો તમારા કરતાં કોઈ બીજું હંમેશા સારું હશે અને તમને હરાવશે. તમે કોઈને હરાવશો, કોઈ તમને હરાવશે. એવું હંમેશા થવાનું જ છે. એટલે બીજાને હરાવવા એ સરળ છે, પણ પોતાના જ દોષોને હરાવવા બહુ જ અઘરા છે. કેમ કે પહેલાં તો જીવને અનાદિકાળથી એવી માન્યતા હોય છે કે હું જે કરું છું ને એ બરાબર છે, હું જે કરું છું એ જ સાચું છે. પહેલાં તો આવી માન્યતા હોય છે. એટલે પોતાના જ દોષોને પહેલાં પકડવા કે ના આ વસ્તુ મેં કરી, બરાબર ન કરી, ભૂલ કરી, એમ કરીને પોતાની જાતને સુધારવું બહુ અઘરું છે. તો અમારા જીનેન્દ્ર ભગવાન કેવા છે કે એ ખરેખર પોતાના જ વિકારી ભાવોને જીતીને હવે જીનેન્દ્ર થયા છે. પછી મેં એને વિકારી ભાવ કેવી રીતના સમજાવવા, એને વિકારી ભાવ કેવી રીતના સમજાવવા, એટલે મેં એને કહ્યું કે જો આવી રીતના તમે કોઈ પુણ્ય ભાવ કરો, કે તમે ગરીબોને કંઈક દાન આદિ આપી દીધું તો તમને પુણ્ય થાય છે. અને તમે સમજો પાપ કરી નાખ્યું કંઈક, કે હિંસા કરી નાખી, ચોરી કરી નાખી આદિ, તો તમે પાપ કર્યું. એટલે મેં એને કહ્યું કે જો અમારા જૈન ધર્મમાં અમે એવું માનીએ
કે પુણ્ય અને પાપ ડઝન્ટ કેન્સલ ઈચ અધર. ખ્યાલ આવે છે ને? દુનિયાના બધા લોકો કેવું વિચાર કરે છે કે અમે ખૂબ પાપ કરી નાખ્યા તો હવે અમે કંઈક ડૂબકી લગાવી દઈએ અથવા અમે કન્ફેસ કે કંઈ કરી નાખીએ તો અમારા પાપ ધોવાઈ જાય. પણ આપણે જૈન ધર્મમાં એવું થતું નથી. પુણ્યનો કોઠો જુદો છે અને પાપનો જુદો છે. તો જીવ ભગવાન કેવી રીતના થાય કે જ્યારે બેવને નાશ કરે ત્યારે એ ભગવાન થાય છે. તો બેવનો નાશ કેવી રીતના થાય કે પોતાના આત્મામાં લીન થાય તો એના આશ્રય આ પુણ્ય અને પાપ બેવનો નાશ થાય છે. આવું મેં એને સમજાવ્યું તો એની આંખો જરાક મોટી થઈ ગઈ કે છે આવું બી હોય. ખ્યાલ આવે છે ને? જો સંસારી જીવને હજી એ ખબર જ નથી. આપણે 3 ભાવ કહીએ ને, શુભ, અશુભ અને શુદ્ધ. તો સંસારી જીવને શુભ અશુભ જ ખબર છે. શુદ્ધ ભાવ અનાદિકાળથી થયો નથી અને એનું ભાવ ભાષણ કેવું હોય એ હજી ખબર નથી. કોઈ શાસ્ત્રોના માધ્યમથી જાણ્યું નથી. અને જે જીવ બહારમાં જ હોય એને તો એવી હિન્ટ પણ ક્યાંકથી મળતી નથી ને કે એવો કોઈ શુદ્ધ ભાવ છે કે જ્યાં જીવને સુખ ઉત્પન્ન થઈ શકે છે. ખ્યાલ આવે ને? એટલે કહ્યું ને, ખરો ખજાનો તો આની અંદર છે. ખરો ખજાનો તો આની અંદર છે. પણ પહેલા એ જીવને એ શુભ અશુભથી રહિત કોઈ ત્રીજી દશા છે એવી બહારના વાતાવરણને જોઈને એને અંદરમાં કંઈક તો એવો ભાવ થવો જોઈએ. એને કંઈક તો રુચિ થવી જોઈએ કે આમાંય મજા નથી આવતી, આમાંય મજા નથી આવતી. ખ્યાલ આવે છે ને? તો એ પહેલો સ્ટેપ થયો કે રુચિ ઉત્પન્ન થવી. પછી બીજો સ્ટેપ, હવે જેને રુચિ ઉત્પન્ન થઈ એ નિયમથી આપણા જીનાગમોમાં, આપણા સિદ્ધાંતોમાં એ રસ લઈને એના ઉપર વિચાર કરે છે, ચિંતન કરે છે, મનન કરે છે. હવે જો અટકવાના સ્થાન તો દરેક જગ્યાએ છે. ખ્યાલ આવે ને? જેને રુચિ ઉત્પન્ન નથી થઈ એ અટકેલા છે. સમજો જેને રુચિ ઉત્પન્ન થઈ ગઈ, આપણા જેવા જીવો, હવે આપણને અટકવાનું સ્થાન શું છે કે થોડું કંઈક સાંભળ્યું ને એટલે એમાં આપણે ધરાઈ જઈએ છીએ. પણ જો એ ધ્યાન રાખવાનું છે કે જ્યાં સુધી સાચું સુખ પ્રાપ્ત ન થાય, જ્યાં સુધી આત્માનો અનુભવ ન થાય, ત્યાં સુધી આ જેટલું પણ આપણે ધર્મના નામે કંઈ બી કર્યું એનો કાંઈ લાભ થતો નથી. મૃત્યુના સમયે આ જેટલો પણ આપણો ક્ષયોક્ષમાદિ વધ્યો હશે, આ ધર્મની વસ્તુ જેટલી સાંભળી હશે એ બધું વાઇપ આઉટ થઈ જવાનું છે. ખ્યાલ આવે છે ને? મૃત્યુના સમયે બધું ચાલ્યું જવાનું છે. એટલે આપણું ધ્યેય ખાલી એટલું ન હોવું જોઈએ કે હા મેં કંઈક ધર્મ કર્યો. આપણું ધ્યેય કેવું હોવું જોઈએ કે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું કે નહીં. ખ્યાલ આવે છે ને? ગુરુદેવશ્રી શું કહેતા હતા? પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત કરો એ જ વાસ્તવિક શરૂઆત છે. અડધું કચાશવાળું રાખવાનું જ નહીં, સીધું આપણે સમ્યક તો પ્રગટ કરવું છે. એવી અંદરથી આપણી જોર, એવો પાવર હોવો જોઈએ આપણો. ખ્યાલ આવે છે ને? અંદરથી આપણી એટલીસ્ટ એવી એમ કે ને રુચિ, આપણી ઈચ્છા એવી હોવી જોઈએ કે આપણે ક્યાંય વચમાં કચાશ રાખવી નથી. જો આપણા ઘણા વડીલો આપણા માટે ઇન્સ્પિરેશન છે. શરીરમાં એટલી તકલીફો હોય છે અંદર. હવે જો આપણે યંગસ્ટર્સ હોય ને, હજી એટલી તકલીફો શરૂ થઈ નથી, પણ આગળ જતાં ઘણી તકલીફો થાય છે. અને ત્યારે આપણો ઉપયોગ, આપણું જ્ઞાન સહેજે તકલીફોમાં વયું જાય એમાં કંઈ નવાઈ નથી. આપણને જરાક કંઈક નાની વસ્તુ થાય તો ઉઈમાં મને આમ થઈ ગયું એમ કરીને તરત ત્યાં વયા જઈએ છે કે નહીં? અને આ તો સમજો હવે તમારે આવી રીતના જ જીવવાનું છે. ખ્યાલ આવે? તમારામાંથી જો કોઈને ફ્રેક્ચર આદિ થયું હોય તો સમજો કે ફ્રેક્ચર થયું છે, અંદર સાંધા માર્યા હોય. હવે તમારી સર્જરી પતી ગઈ, સ્કિન આવી ગઈ, બધું થઈ ગયું, તાર બાર કાઢી નાખ્યા, જે બી હોય બધું, પણ પછી પણ એવું લાગે છે કે આ જરાક પહેલાં જેવું ઓલું આમ પરફેક્ટ નથી. ખ્યાલ આવે છે ને?
એ હંમેશા એવી ફિલિંગ રહી જાય છે. પણ હવે તમારી પાસે ઈલાજ શું છે? કાંઈ ઈલાજ નથી ને. હવે એની સાથે જ જીવવાનું છે. ખ્યાલ આવે કે નહીં? એવી રીતના જેમ જેમ મોટી ઉંમર થતી જાય છે તો શરીરમાં 50 તકલીફો આવતી જાય છે. હવે ઈલાજ શું છે? કાંઈ ઈલાજ નથી, એની સાથે જ જીવવાનું છે. એટલે હું જો અહીંયા છે ને હું ચેક કરતો હતો. પાછું છે અમારા ઇન્ડિયાના જોક છે ને અહીંયા સમજાય નહીં લોકોને. અહીંયાના મને ન સમજાય. કેમ કે અમારે જે આજકાલની વાતો ચાલતી હોય ને, અહીંયા અમદાવાદી કેટલા છે? કોઈ નથી. જેવી રીતના આપણે બડી કહીએ ને, બડી અહીંયા ઇંગ્લિશમાં, એવી રીતના ત્યાં અમદાવાદમાં બકા કહેવાય. સાંભળ્યું છે? સાંભળ્યું છે ને? એટલે એમ કહેવાય જો બકા. જો બકા, જીવનમાં તકલીફ તો રહેવાની. ખ્યાલ આવે છે ને? લીધું તું ને? અમારે આવા જોક ચાલે ઇન્ડિયામાં. એટલે જો કહેવાનો મતલબ શું છે કે આપણા જીવનમાં છે ને તકલીફો તો રહેવાની છે, પણ એ તકલીફોને અડચણ બનાવવાની બદલે એ જ તકલીફોને આ ધર્મ સમજવા માટે એક વૈરાગ્યનું કારણ બનાવીને જો આપણે આગળ ચાલશું તો આપણો જે ધર્મ સમજવાનો ઉત્સાહ છે એ હજી વધતો જશે. ખ્યાલ આવે છે ને? હા, ખાસ જે અહીંયા વડીલો બેઠા છે ને તમારા માટે, કે હવે જો આ શરીર કાંઈ જેવું યંગ પહેલાં હતું એવું થવાનું નથી. અને જે શરીરમાં વિકારો આવી ગયા છે એ તો રહેવાના, પણ એની સાથે રહીને જ અહીંયા આત્મા પણ તો છે કે નહીં? અહીંયા આત્મા પણ હાજરા હજુર મોજૂદ છે ને. તો આપણી નજર પેલા દુઃખ ઉપર જાય છે એની બદલે એને ગૌણ કરીને આત્મા ઉપર નાખવાની કળા આપણે શીખવાની છે. એ આપણું કાર્ય, એ આપણો પુરુષાર્થ છે. અને એના માટે કરવું શું? એના માટે કરવું, જીવ જો કરવા માટે એક જ કાર્ય કરી શકે છે, જેટલો બને એટલો સ્વાધ્યાય કરો. આપણે મોક્ષ માર્ગના નામે કરવાનું શું? સાચી સમજણ કેવી રીતના થશે? સાચી સમજણ કરવા માટે સાચું માર્ગદર્શન જોઈશે. સાચું માર્ગદર્શન આપણને સ્વાધ્યાયમાંથી મળશે. જો આપણે જે રાતના પંચલબ્ધિમાં ચર્ચા કરી તે, અને એની પહેલાં એટલે બપોરના જે આપણે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં જે સવિકલ્પથી નિર્વિકલ્પતાની ચર્ચા કરી તેમાં, બંને જ ટોપિકમાં જીવ શું કરે છે કે જો જીવ તત્વ વિચારમાં પોતાના જ્ઞાનને લગાવે છે. બરાબર? જે જ્ઞાન બહિર્લક્ષી થઈ રહ્યું હતું ત્યાંથી એને સમેટીને તત્વ વિચાર સન્મુખ પોતાના જ્ઞાનને કરે છે. એકવાર એ કાર્ય એટલું કાર્ય કરે પછીનું બાકીનું કાર્ય તો બધું કેવું થાય છે કે બધું ઓટોમેટિક થાય છે. જીવના પરિણામોની વિશુદ્ધિ વધતી જાય છે. એ અંતરાત્મામાં વધુ ને વધુ લીન થતો જાય છે. અને એક સમય એવો આવે છે કે વિકલ્પો બંધ થઈને નિર્વિકલ્પતા થઈ જાય છે. એ બધું કાર્ય કેવું છે? ઓટોમેટિક છે. મોક્ષના પ્રકાશકમાં પંડિતજી કહે છે કે જો જે જીવ વ્રત તપશ્ચરણ આદિ તો કરે છે, નિયમો પાળે છે, બધા બાહ્યના વ્યવહાર ચારિત્ર આદિ પણ પાળે છે, પણ જો તત્વ વિચાર નથી કરતો તો એ સમ્યક્તોનો અધિકારી જ નથી. ખાલી એટલું ન કીધું, એને સમ્યક્ત્વ થતું નથી. પંડિતજીની ભાષા જો મેં તમને પહેલાં જ કહ્યું હતું કે પંડિતજી એક એક વર્ડ યુઝ કરે ને તો એની અંદર બહુ ભાવ ભરેલા છે. એમ જ ખાલી નાખેલું એવું ન હોય એમના શબ્દો. ખ્યાલ આવે ને? તો શું કહે છે? એ સમ્યક્તોનો અધિકારી જ નથી. અને પછી નેક્સ્ટ પેરેગ્રાફ કીધું કે જે જીવ તત્વ વિચાર કરે છે અને બહારમાં બધું કાંઈ નથી કરતો તો પણ એ સમ્યક્તોનો અધિકારી છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલે સમ્યક દર્શનની પહેલાની મૂળ ભૂમિકા શું છે કે તત્વ વિચાર છે. ખ્યાલ આવે ને? હવે તત્વ વિચાર કેવી રીતના થશે? જેને તત્વ વિશે કંઈ ખ્યાલ હશે, તત્વ એટલે આત્મા, અહીંયા જેને આત્મા વિશે કંઈ ખ્યાલ હશે, એનું સ્વરૂપ કેવું છે, કેવું નથી,
એના વિશે એને સમજણ હશે તો જ તો એને તત્વના વિચારો થશે કે નહીં? નહીં તો એને તત્વના વિચાર કેવી રીતના થશે? એટલે તત્વ વિચાર કરવા માટે મૂળ ઉપાય શું છે? કે સ્વાધ્યાય છે. સ્વાધ્યાય એનો મૂળ ઉપાય છે. જેવી રીતના જો આપણે પહેલા જે ટોપિક લીધો હતો, જે વાત ઉપાડી હતી પહેલા, કે જેને સોકરમાં ઇન્ટરેસ્ટ છે એની વાતો એ શેના વિશે છે? કે સોકર વિશે છે. એનું રિસર્ચ, એનું એનાલિસિસ બી શેના વિશે છે? સોકર વિશે છે. એને વિચાર ચિંતન મનન બી શેના, એટલે વિચાર શેના આવે છે? કે સોકરના જ આવે છે. ખ્યાલ આવે ને? તો જો જેને કોઈ વસ્તુમાં, કોઈ ઘટનામાં રુચિ છે તો એનું બધું જ કાર્ય ઓટોમેટિકલી એની આજુબાજુ ચાલે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ રીતે જેને આત્મામાં રુચિ ઉત્પન્ન થાય છે તો એ આત્માનો જ સ્વાધ્યાય કરે છે, એ આત્માની જ ચર્ચા કરે છે, એ આત્માનો જ વિચાર કરે છે. ખ્યાલ આવે છે ને? એટલે જે પહેલો સ્ટેપ મેં કહ્યો હતો, સૌથી પહેલો સ્ટેપ શું છે? કે આ સંસારમાં જે બધી ઘટનાઓ ભજી રહી છે એને જોઈને આપણા અંતરમાં વૈરાગ્ય થવો જોઈએ કે જો હું એ જીવ અને આ એ જીવ, હું પણ સિદ્ધ સમાન, એ પણ સિદ્ધ સમાન. હવે જો મને આવા કર્મોનો ઉદય છે તો બધું બરાબર ચાલે છે, એને આવા કર્મોનો ઉદય છે તો દુઃખી થઈ રહ્યો છે. હમણાં જ ભાઈ આપણે વાત કરતા હતા ને, એમના ફ્રેન્ડને 2 દિવસ પહેલા જ બાથરૂમમાં કોલેપ્સ થઈ ગયા. પછી બધું કર્યું ટેસ્ટ બેસ્ટ તો 2 ટ્યુમર નીકળ્યા અને પાછું બ્રેન હેમરેજ થઈ ગયું છે. હવે એવી ઘટના આપણી સાથે કેમ ન બની શકે? બની શકે કે નહીં? તો આનાથી આપણને વૈરાગ્ય ઉત્પન્ન થવો જોઈએ કે નહીં? કે જો આ જીવનની શું ગેરંટી છે? છે કઈ ગેરંટી? ક્યારે, કોને, કયા સમયે કઈ ઘટનાઓ બને છે એનું કોઈ ગેરંટી છે નહીં. એટલે જીવે તો દર સમયે પોતાની જાગૃતિ રાખીને, બને એટલા પાપ આદિ કાર્યોથી બચીને પોતાના ઉપયોગને આ સ્વાધ્યાય આદિમાં લગાવવો જોઈએ. ખ્યાલ આવે ને? ફર્સ્ટ સ્ટેપ, બહારના સંયોગોને જોઈને આપણે અંતરંગમાં રુચિ વધવી જોઈએ, અંતરમાં વૈરાગ્ય વધવો જોઈએ. સેકન્ડ સ્ટેપ, એ વૈરાગ્યને આપણું પુરુષાર્થ બનાવીને આપણું આખી એફર્ટ્સ સ્વાધ્યાયમાં લગાવવી જોઈએ. જે સ્વાધ્યાય કરે છે એને થર્ડ સ્ટેપ, આત્માનું સ્વરૂપ આદિ બધું ક્લિયર થતું જાય છે, ઓટોમેટિકલી સમજાતું જાય છે. એને કાંઈ વિશેષ કોઈ કરવાની જરૂરત જ નથી, કેમ કે ઉપદેશ એટલો સરળ છે, જ્ઞાની ધર્માત્માઓના વચન એટલા ક્લિયર છે કે આમાં કોઈને ન સમજાય એવું બને જ નહીં. ખ્યાલ આવે ને? તો જે જીવ સ્વાધ્યાય કરે છે, ગુરુદેવશ્રી કેટલું કહેતા હતા? કેટલો સ્વાધ્યાય કરવાનો? 4-6 કલાક તો સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય તે શું છે? સ્વાધ્યાય એ તો આત્માર્થીઓનો ખોરાક છે, એવું કહેતા હતા ને ગુરુદેવ. સ્વાધ્યાય એ તો આત્માર્થીઓનો ખોરાક છે. દિવસમાં 2-3 વાર જમવા જોઈએ કે નહીં? અને જમવા માટે કેટલો ટાઈમ નાખીએ આપણે? જો જમવામાં કલાક, એને બનાવવામાં કલાક, અને પછી જે પૂરું કર્યું એને સમેટવામાં કલાક, તો આખા દિવસ દરમિયાન ગણો તો 6 થી 9 કલાક તો થઈ જાય કે નહીં? ખાલી ખાવાની પાછળ. તો હવે અહીંયા આત્માને ખવડાવો છો કે નહીં? હા, ખ્યાલ આવે છે ને? એટલે જો દિવસમાં 2-4 કલાક તો કમસે કમ વ્યવસ્થિત સ્વાધ્યાય જોઈએ. મને કહો 1 કલાક આપણે ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળીએ અને પછી દિવસના 9-10 કલાક આપણે ધંધા પાણીમાં ડૂબેલા હોઈએ. હવે રાતના ઘરે જઈને વિચાર કોના આવશે? જ્યાં આપણું મેક્સિમમ પૌરુષ લાગેલું છે, પૌરુષ સમજો ને, આપણી પૂરી એફર્ટ જ્યાં લાગેલી છે, આપણે વિચાર ચિંતન મનન એના જ આવે છે કે નહીં રાતના? જો આપણા છે ને રાતના વિચારો અથવા આપણા સ્વપ્ન અથવા વહેલી સવારના વિચારો
એ આપણી અંતરંગ પરિણતિની ચાડી ખાઈ જાય છે. ખ્યાલ આવે છે ને? કોઈ બીજાને કહેવાની જરૂરત નથી. કેમ કે જો સર્વજ્ઞ ભગવાન તો બધું જ જાણે છે. આપણા શુભ અંદરના પરિણામો થાય છે ને, અનંત જીવો જાણે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આપણે જ આપણા પરિણામોને ચકાસીને ક્યાં ઊભા છે એ આપણે સમજવાની જરૂર છે. માતાજી કહેતા હતા એમના પત્રોમાં કે હિંમત મામા છે ને પૂછે કે કેટલું સમ્યક્ત્વ દૂર છે, તો કે આટલું દૂર છે, પછી કે આટલું દૂર છે, પછી કે આટલું દૂર છે. આ આટલું આટલું શું છે? એમને કઈ અવધિ જ્ઞાન કે કેવલ જ્ઞાન હતું પહેલેથી? એવું નથી. પણ જો પોતાની અંદર જે પુરુષાર્થની ધારા ચાલે છે, અંદરથી આપણને ખ્યાલ આવે છે કે આ હજી આપણામાં ક્યાં કચાશ રહી જાય છે. ખ્યાલ આવે છે ને? તો પહેલા તો પોતાના અંતરંગના પરિણામોને જાણવાનો પ્રયાસ કરો. સમજાય છે કે નહીં? પહેલા તો એ જાગૃતિ હોવી જોઈએ ને કે મને ક્યાં ગમે છે. પહેલા આપણી એટલું આપણે સહજતા હોવી જોઈએ. એટલું આપણું એક નેચરલ. જો ઘણા જીવો હોય ને, સાંભળજો, ઘણા જીવો હોય ને એને ધર્મમાં જરાય રસ ન હોય, પણ આમ બહુ ભોળા હોય. તો મને 2-4 જણ એવું આવીને કહી ગયા છે, ભાઈ તમે આ કહો છો બરાબર છે, પણ મને આમાં કાંઈ બેસતું નથી. મને તો હજી ક્રિકેટ ગમે છે, મને તો એમાં જ સુખ લાગે છે. મને ફરવું ગમે છે, મને તો એમાં જ સુખ લાગે છે. તો જો એવા જીવો છે ને, બહુ કોમળ હૃદયવાળા હોય છે. સમજાય છે? કેમ કોમળ હૃદયવાળા છે? કે કમસે કમ એને પોતાના પરિણામોને માપવાનો એનામાં એટલી કોગ્નિઝન્સ છે, એનામાં એટલું સેલ્ફ રીડિંગ છે કે જો મને અત્યારના આવા ભાવો થાય છે. ખ્યાલ આવે છે ને? હવે એવા જીવો જે હોય ને, એને જ્યારે ક્લિક થાય કે જો હું આમ ભલે કહું છું, આ સંસારમાં તો આવા દુઃખ જ દેખાય છે, તો એને ક્લિક થાય તો એવા જીવો પલટી પણ એકદમ ફટાકથી જાય છે. સમજાય છે ને? અને ઘણા જીવો એવા હોય કે વર્ષોના વર્ષો આપણે ધર્મમાં જ છીએ, પણ મને બધું આવડે છે. ખ્યાલ આવે છે ને? આ બધું તો સાંભળેલું છે. જેને આવા પરિણામ હોય ને, આ બધું સાંભળેલું છે. આ બધું હું તો આત્મા છું, હું શુદ્ધ આત્મા છું. હું તો જો મારા શાંત પરિણામથી આત્માનો વિચાર કરું છું, ગુરુદેવનું પ્રવચન સાંભળું છું, મને તો ગમે છે, સારું લાગે છે. મારું જીવન કેવું છે કે સુખમય જઈ રહ્યું છે. ખ્યાલ આવે? અંદરથી ફાયર જ નથી. ફાયર સમજાય છે ને? કે જો હજી આત્માના અનુભવ કરવામાં કંઈક મિસિંગ છે, મારી ક્યાંક તો હજી ભૂલ થઈ રહી છે, બધું જ વાંચીએ છે, બધું ખબર છે, તો એ અંતરંગ પરિણામમાં હજી ક્યાં અટકી રહ્યા છે, ક્યાં ચૂકી રહ્યા છે, એવું આપણને અંદરથી એક સેલ્ફ રીડિંગ પહેલાં હોવું જોઈએ. ખ્યાલ આવે છે ને? પોતાના જ પરિણામોમાં આપણને એક અંદર તત્વ વિચાર આદિ ચિંતન આદિ હોવું જોઈએ કે જો મને જ ક્યાં ગમે છે ને ક્યાં નથી ગમતું, એવી પાછી પોતાની સહજતા હોવી જોઈએ કે જો શાસ્ત્રમાં તો આમ લખ્યું છે ને મને આમ ગમે છે. જો પોતાની ભૂલ આવી રીતના પકડી શકે તો શાસ્ત્ર સાથે પછી મેળાણ કરી શકે ને, અથવા કોઈ મોટા વિદ્વાન આદિ હોય તો એની સાથે ચર્ચા કરી શકે કે જો મને આમ ફીલ થાય છે પણ આમાં તો આમ લખ્યું છે, તો કેવી રીતના સમજવું. આપણને જ્યાં સુધી પોતાનું તત્વ ચિંતન નહીં થાય તો શાસ્ત્રમાં કહેલા વસ્તુને આપણે એના પર વિચાર બી કેવી રીતના કરશું. ખ્યાલ આવે છે? એટલે જો ફર્સ્ટ સ્ટેપ બહારના સંયોગોને જોઈને અંતરમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈને આ તત્વ વાંચવાની રુચિ થવી. સેકન્ડ સ્ટેપ જેટલો બને એટલો સ્વાધ્યાય કરીને વસ્તુ સ્વરૂપને વ્યવસ્થિત સમજવું. થર્ડ સ્ટેપ જેમ જેમ વસ્તુ સ્વરૂપ સમજાય છે એમ આપણા વિચારો સહજ ચાલે છે. હવે જે જાતના વિચારો ચાલે છે એમાં ફોર્થ સ્ટેપ, ક્યાં તો આપણી ભૂલ થઈ રહી છે, આપણા વિચારોમાં આપણી જ ભૂલ, આપણું જ મિથ્યાત્વ પકડાવવું જોઈએ. અને જીનાગમમાં જે આત્માના અનુભવનો મૂળ માર્ગ શું કીધો છે
એની સરખામણી કરવાની અંદર તત્વ વિચારમાં જ એક બુદ્ધિ હોવી જોઈએ. ખ્યાલ આવે છે ને? એક બાજુ છે આત્માના અનુભવની સમજણ કે મોક્ષ માર્ગ કેવી રીતના પ્રગટ થશે ઈ, અને એક બાજુ કે હું અત્યારના ક્યાં ઊભો છું ને ક્યાં અટકી રહ્યો છું, મને ક્યાં રુચિ આવે છે, ક્યાં ગમે છે, ક્યાં નથી ગમતું. હવે એ જ્યાં ગમે છે, સમજો મને મનોરંજનની વસ્તુ ગમે, ટીવી જોવું ગમે, ખાવું પીવું ગમે, આ ગમે તે ગમે છે, તો આ જે બધો ગમો છે એ મિથ્યાત્વરૂપ દોષ છે કે અસ્થિરતારૂપ દોષ છે? હું પૂછતો નથી, હું કહું છું કે આવું પોતાના અંતરમાં વિચાર કરો એમ. ખ્યાલ આવે છે ને? જો ક્યાં આપણે અટકી રહ્યા છે અને કેવી આપણી ભૂલો થાય છે, હવે એ આપણે જ ચકાસવું પડશે. હવે એ કોઈ તમને આવીને નહીં કહી શકે, કેમ કે એ હવે ઇન્ડિવિજ્યુઅલ છે. જો મિથ્યાત્વ અનેક પ્રકારનું છે, સમજાય છે કે નહીં? જેટલી જેટલી જીવોની ભૂલો થાય છે એ બધા જ પ્રકારનું મિથ્યાત્વ છે. હવે નોટ નેસેસરી કે હું જ્યાં અટકતો હોઉં અને તમે જ્યાં અટકતા હો તે સેમ હોય. આપણે અંતરમાં ચર્ચાઓ આદિ કરીને એકબીજાને શાસ્ત્રના આધાર આપીને તો સમજાવી શકીએ, પણ એકબીજાના પરિણામોને ફીલ નથી કરી શકતા. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કયો સ્ટેપ કીધો? ચોથો સ્ટેપ. તત્વ વિચારના માધ્યમથી જીનાગમમાં જે આપ્યું છે તે અને આપણા પરિણામો જે ચાલે છે એની સરખામણી કરવી. અને પાંચમો સ્ટેપ, હવે સરખામણી કરીને આગળ તત્વ વિચારમાં ઊંડા ઉતરવું. હા, મારા ખ્યાલથી આજે જ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યું, એ મેં માર્ક પણ કર્યું. જો આમાં 45મો કળશ શરૂ થયો ને, એના શ્લોકાર્થના શરૂઆતમાં જ જે પહેલી લાઈન વાંચી કે આ પ્રમાણે જ્ઞાનરૂપી કરવતનો જે વારંવાર અભ્યાસ, ત્યાં પછી એમણે કહ્યું કે જો જ્ઞાનની એકાગ્રતાના અનુભવનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ. ખ્યાલ આવે છે ને? હવે જો જીવ એવી ભૂમિકામાં પહોંચી ગયો છે કે એને શાસ્ત્રના આધારે વસ્તુ શું છે એ ખબર છે, પોતાના વિચારો કેવા ચાલે છે એ પણ ખબર છે, તો શાસ્ત્રનો આધાર રાખીને એક બાજુ શુદ્ધાત્માનું સ્વરૂપ લખ્યું છે એને વાંચીને, અને બીજી બાજુ પોતાના વિચારોમાં એ શું સમજી રહ્યો છે, શું માની રહ્યો છે, એને રાખીને વારંવાર આનો કમ્પેરિઝન કરતા કરતા વિચાર કરવો જોઈએ. અને જેવું સ્વરૂપ શાસ્ત્રમાં આપ્યું છે, મને આવું ભાષે છે એટલે અહીંયા ભૂલ હશે એમ નહીં. ખ્યાલ આવે છે કે? જેના ગમમાં જેવું જિનેન્દ્ર ભગવાને વસ્તુનું સ્વરૂપ જેવું કહ્યું છે એ જ સત્ય છે, અને મને જેવું ભાષે છે તો એમાં જો આ મારી ભૂલ થઈ રહી છે, એમ કરીને પોતાની ભૂલોને કાઢતા 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 એ વિચાર ચિંતન મનનમાં એવા મગ્ન થઈ જાય કે જેવું સ્વરૂપ શાસ્ત્રના આધારે બુદ્ધિપૂર્વક સમજ્યું એમાં જ પરિણામોને મગ્ન કરે તો નિર્વિકલ્પ અનુભવ થાય છે. ખ્યાલ આવે? 5 આ વસ્તુઓ આવી રીતના કરતા કરતા જીવ પોતાના આત્માનો અનુભવ કરી શકે છે. જો પહેલામાં પહેલા સમ્યક તો પ્રગટ કરવું બહુ જ સરળતમ ઘટના છે, એવું આપણને અંદરથી કોન્ફિડન્સ હોવો જોઈએ. જો અનાદિકાળથી પ્રગટ કર્યું નથી એટલે આપણને અઘરું લાગે છે. નાનું બાળક હોય ને, એ નાના બાળકને તો પહેલાં તો ચાલવું બી અઘરું લાગે, એને એકડો લખવો બી અઘરો લાગે, પણ એ પ્રેક્ટિસ કરતા કરતા કરવા માંડે છે કે નહીં? નાનું બાળક હોય તો સાયકલ ચલાવવી અઘરી લાગે, પણ જેમ જેમ એનો પ્રયાસ કરે છે તો એ કળા આવડી જાય છે. એવી જ રીતે આપણને આત્માનો અનુભવ કરવો અઘરો લાગે છે કેમ કે કળા ખબર નથી. પણ આટલા અનંત જીવોએ આત્માનો અનુભવ પ્રગટ કર્યો છે, તો આપણે કરી શકીએ, આપણે કરી શકીએ એવો છે. ખ્યાલ આવે ને? કોઈ ગાડી ચલાવતા હોય ને, જો ગાડી ચલાવતા હોય અને રસ્તા ખરાબ હોય, અમારે ત્યાં બહુ ખરાબ હોય, અહીંયા તો 1-2 જ પોટહોલ મેં જોયા છે. અમારે ત્યાં તો ઘણીવાર વરસાદના સિઝનમાં છે રસ્તો જ ન હોય, પથરાઓ જ છે એવું જ લાગે. તો એક પાથ ઉપર બધી ગાડીઓ ચાલે છે, તો એના માર્ક આવી જાય ટાયરના, બરાબર? હવે કોઈ એક જણ અખતરો કરે કે ભાઈ અહીંયા કરતાં આપણે અહીંથી જશું ને તો કદાચ રસ્તો આના કરતાં ઓછા ખાડાવાળો હશે એમ,
તો એ અહીંથી અનુભવ કરે. હવે કદાચ ખોટો પડે તો પાછો રિટર્ન લઈને પાછો અહીંથી આવે. પણ સમજો એણે કર્યું અને આગળ નીકળી ગયો, તો અમારે તો ગાડીઓ બી ઘણી હોય ત્યાં. એટલે એક જણા અખતરો કરે ને તો એની પાછળ બીજો એ જાય, એની પાછળ ત્રીજો એ જાય, એની પાછળ ચોથો એ જાય. એમ કરતાં કરતાં એ રસ્તો બની જાય. ખ્યાલ આવે છે કે? હવે વિચાર કરો, આ રસ્તા પર તો અનંત જીવો ચાલ્યા ગયા છે. આ રસ્તા ઉપર અનંત જીવો ચાલ્યા ગયા છે અને અનંત જીવોએ આત્માનો અનુભવ કરીને સિદ્ધ બની ગયા છે. આપણે હજી આ સંસારના રસ્તા ઉપર જ છે. હવે હિંમત કરીને આ અખતરો કરવો પડશે. ખ્યાલ આવે છે ને? સમજાય છે કે નહીં? એટલે જો આપણા જીવનનું મુખ્ય ધ્યેય શું હોવું જોઈએ, કે આપણા જીવનનું એકમાત્ર ધ્યેય એ હોવું જોઈએ કે આ શુદ્ધાત્માનું સ્વરૂપ સમજીને અને આપણે આ આત્માનો અનુભવ કરીને સમ્યક દર્શન પ્રગટ કરવું જ છે. એ આપણા જીવનનું ધ્યેય હોવું જોઈએ. એ પૂર્ણતાને લક્ષ્ય આપણી શરૂઆત હોવી જોઈએ. આપણે જે સ્વાધ્યાય, જે આપણું પૂજા ભક્તિ આદિ, આપણે જે ધાર્મિક સમાજમાં એકબીજા સાથે ચર્ચા વાર્તાઓ બી કરીએ છીએ ને, આ મંદિરની ગતિવિધિઓમાં ભાગ બી લઈએ છીએ, એનું પણ લક્ષ્ય શું હોવું જોઈએ? કે મારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે. ખ્યાલ આવે છે કે નહીં? ભલે જો આપણા જીવનમાં ઘણી બધી રોજની ઘટનાઓ બનશે, એ રોજની ઘટનાઓમાં આપણે શાસ્ત્ર એમથી અહીંયા મૂકીએ છીએ, વિરાજમાન કરીએ છીએ, પૂજાની થાળીઓ લઈએ છીએ, મૂકીએ છીએ, ઠવણીઓ મૂકીએ છીએ, આ બધું એ રોજની ઘટનાઓ એની રીતે ચાલુ રહે છે. પણ જે એક જીવનનું ધ્યેય કેવું છે, નહીં કેવું છે એટલે કે જીવનનું ધ્યેય એ જીવનનો અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ છે. ખ્યાલ આવે છે ને? તો જો જેને છે ને ડૉક્ટર બનવું હોય તો એ સ્કૂલના સમયથી ભણતી વખતે એ કોર્સિસ પણ એવા લેશે કે જેનાથી એ ડૉક્ટર બનવામાં એને મદદ થાય. જો એ છોકરો જમે બી છે, સ્પોર્ટ્સ બી રમે છે, છોકરાઓ સાથે મસ્તી બી કરે છે, બધું કરે છે, પણ જીવનનું ઇવેન્ચ્યુઅલ ઓબ્જેક્ટિવ ભૂલી જતો નથી. ખ્યાલ આવે છે ને? અને એના જીવનમાં જેટલા પણ એ ડિસિઝન્સ લે છે, જેટલા પણ એ પ્રયાસ કરે છે, બધા શેના માટે છે? કે ડૉક્ટર બનવા માટેના છે. એવી જ રીતે આપણું બહારનું જીવન જે છે રોજબરોજનું, એ તો જેમ ચાલે છે એમ ચાલવાનું છે. એ વ્યવહારની વસ્તુઓ છે. ખ્યાલ આવે છે ને? એમાં ક્યારેક આપણે અમુક નિયમો પણ લેશું અને ક્યારેક નિયમો વગર પણ રહેશું, પણ ઇવેન્ચ્યુઅલી જે જીવનનું ઓબ્જેક્ટિવ હોવું જોઈએ ને, એ આપણી નજરમાંથી છૂટવું ન જોઈએ. ખ્યાલ આવે છે ને? આપણા જીવનના બધા જ કાર્ય એના માટે હોવા જોઈએ. તો એવી મારી અંતરની ભાવના છે કે આપણે બધા જ એ રસ્તા ઉપર ચાલીને આવા ધ્યેયને શીઘ્રાથી શીઘ્ર પ્રગટ કરીએ. હવે જો 2-4 વસ્તુ જે અંતરની ભાવના મારી છે એ પ્રગટ કરું છું. આપણે આ 7 દિવસ દરમિયાન આપણે જિનેન્દ્ર ભગવાન કથિત સિદ્ધાંતોની ચર્ચા કરી છે. જો મેં પહેલા જ દિવસે અહીંયા આવીને કહ્યું હતું કે ખરેખર તો આ ગાદી કોની છે? ગુરુદેવ પહેલા બી આ ગણધર ભગવાનની ગાદી છે. કે જિનેન્દ્ર ભગવાને જે ઉપદેશ પોતાના દિવ્ય ધ્વનિમાં પ્રગટ કર્યો છે, એ ગણધર ભગવાને ગ્રહણ કરીને બધા શ્રોતાઓને સંભળાવ્યો. ત્યારે તો જો મૌખિક જ્ઞાન હતું, ખબર છે? એ જમાનામાં લખવાની સ્ટાઇલ નહોતી, ત્યારે મૌખિક જ્ઞાન હતું. તો જે પણ ગણધર પરમાત્માએ બધાને સમજાવ્યું, તો ઘણા શિષ્યોએ તો 12 અંગરૂપ બધું જ્ઞાન શીખી લીધું અને ઘણાએ થોડું શીખ્યું, જેટલી જેની બુદ્ધિ હતી એ પ્રમાણે શીખી લીધું. તો ખરેખર તો આ ગાદી ગણધર પરમાત્માની છે. એના પછી આચાર્ય પરંપરા દ્વારા જે આચાર્ય ભગવંતોએ જીનાગમોના શાસ્ત્રની રચના કરી એમની છે. અને એના પછી ગુરુદેવ શ્રી માતાજી જેવા જ્ઞાની ધર્માત્માઓની છે. આપણા જેવા જીવો છે ને બહુ ઓછા પડે આ ગાદી માટે. સમજાય છે કે નહીં? પણ તોય જો હવે ભગવાન રહ્યા નહીં, કોઈ મુનિરાજો રહ્યા નહીં, અને આપણા પુણ્યના કમીએ જ્ઞાની ધર્માત્માઓ એ દેખાતા નથી, તો હવે શું કરવું? એટલે આપસમાં જ અંદર ચર્ચા કરવાના પ્રયોજનથી આપણે આવી શિબિરો વધારે ને વધારે ઓર્ગેનાઇઝ કરવી જોઈએ. હવે જો વિચાર કરતા આપણે બધા જ અલ્પજ્ઞાનીઓ છે. જેવા ગણધર પરમાત્માના તીક્ષ્ણ જ્ઞાન હતા
અને જેવા ગુરુદેવશ્રી જેવા જીવોના સમ્યક જ્ઞાન હતા એવા તો આપણા છે નહીં. જેટલું હું કાંઈ શીખ્યો એ મેં તમને કહ્યું, ઘણું તમે શીખ્યા હો એ તમે મને કહ્યું. આ તો આપસમાં હવે લેનદેનની એક પ્રથા છે આપણી, ખ્યાલ આવે છે ને? તો એ દરમિયાન આપણાથી કોઈ પણ કાંઈ પણ ભૂલ થઈ હોય તો એ દેવશાસ્ત્ર ગુરુ પરમાત્માની સાક્ષીએ અને પૂજ્ય ગુરુદેવ શ્રી તથા માતાજી જેવા જ્ઞાની ધર્માત્માઓની સાક્ષીએ આપણે ખમાવીએ છીએ. જેવી રીતના જો કુંદકુંદ આચાર્ય ભગવાને 5મી ગાથામાં શું કહ્યું કે જો હું તો મારા પૂર્ણ વૈભવથી એ એકત્વ વિભક્ત શુદ્ધાત્માનું સ્વરૂપ હું તમને બતાવીશ, પણ હું જો ક્યાંક ચૂકી જાઉં તો તમે છલ ગ્રહણ ના કરતા, તમે એને તમારા અનુભવથી પ્રમાણ કરજો. ગઈકાલે આપણે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં વાંચ્યું ને, જો એમાં પણ છેલ્લે બહુ સરસ કીધું. એક મિનિટ લઈને વાંચું છું જરાક. બોલો, પંડિતજી આખી રહસ્યપૂર્ણ ચિઠ્ઠી લખી અને હવે છેલ્લી લાઈનમાં શું કહે છે વાંચવા લાયક છે. જો પંડિતજી છેલ્લી લાઈનમાં લખે છે કે વળી મારી તો બુદ્ધિ અલ્પ છે. તમે કોઈ વિશેષ ગ્રંથ જાણ્યા હોય તો મને બી મોકલાવજો, તો હું પણ એનો સ્વાધ્યાય કરીશ. અને મેં જેટલો સ્વાધ્યાય કર્યો છે તો મેં મારી મતિ અનુસાર આ ચિઠ્ઠી લખીને મેં તમને ઉત્તર આપ્યા છે. સ્વધર્મીઓમાં આવી ચર્ચા તો જોઈએ જ. ખ્યાલ આવ્યો ને? પછી જો પંડિતજી શું લખે છે, મારી બુદ્ધિ તો અલ્પ છે, સોરી, પર વળી મારી તો એટલી બુદ્ધિ છે નહીં. એમના જ શબ્દોમાં વાંચ્યું ને, હું શું કામ મારું ઇન્ટરપ્રેટ કરું. વળી મારી તો એટલી બુદ્ધિ છે નહીં, પરંતુ તમારા જેવા ભાઈઓથી પરસ્પર વિચાર છે એ મોટી વાત છે. મેં પહેલા જ દિવસે અહીંયા આવીને કહ્યું હતું ને કે જો આ નાયરોબી મુમુક્ષુ મંડળ તો એવું મંડળ છે કે જેને પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા મહાન વક્તાઓનો પણ લાભ થયો છે. તો મારા જેવા કોઈ જીવને અહીંયા આવીને આ લાભ મળવો ને એ બી મોટી વાત છે. ખ્યાલ આવે? જો પંડિતજી શું કહે છે કે એ આપણા જેવી પરસ્પર ચર્ચા રહે ને એ મોટી વાત છે. હજી આગળ જેટલું જાણીએ છે તે સર્વ લખવામાં તો આવે નહીં. જો પંડિતજી પોતે જ્ઞાની ધર્માત્મા છે, જે સ્વરૂપાનંદનો પોતે અનુભવ કરી રહ્યા છે, હવે બધું લખી શકાય તો નહીં, કેમ કે વસ્તુ જ એવી છે, એ ભૂમિકા એવી છે, એ ક્ષણ એવી છે કે જેનું વર્ણન તમે શબ્દમાં કરી શકો નહીં. તેથી તમે પણ અધ્યાત્મ અને આગમ ગ્રંથોનો અભ્યાસ રાખજો. જો પંડિતજીને એક એક શબ્દો તમે સમજવાની કોશિશ કરજો. પંડિતજી શું કહે છે? ખાલી અધ્યાત્મનો અભ્યાસ રાખજો એમ નહીં, કેમ કે અધ્યાત્મનો અભ્યાસ બહુ સંક્ષેપમાં છે, થોડોક જ છે. અને આપણી બુદ્ધિ તો બધાની જ ઘણી છે, કેમ કે સંઘની પંચેન્દ્રિય જીવો છે. તો બાકીના સમયમાં શું કરશું? ધંધા વ્યાપારમાં તો જઈને આપણા પાપ ભાવ જ થવાના છે. એના કરતાં તમે આગમ આદિ ગ્રંથોનો પણ અભ્યાસ રાખજો. આપણા જીનાગમોમાં આ કર્મ આદિની આટલી વિશેષતા શું કામ કહી છે? કેમ કે નિશ્ચયથી તો કર્મ જુદા ને જીવ જુદા. એ જ ધર્મનો સાર. ખ્યાલ આવે છે ને? એવું આવે છે ને ગાથા એક, કે જીવ જુદા કર્મ જુદા, એ જ ધર્મનો સાર. બાકી જેટલું પણ છે એ બધું વિસ્તાર. ખ્યાલ આવે ને? તો જો આ એટલું બધું એના માટે કહ્યું, આ જૈન ભૂગોળ આદિ શું કામ કહ્યું? કેમ કે એમાં જીવોના ઉપયોગ ટકી રહે છે અને એને વાંચવાથી કોઈ અન્ય પાપ ભાવ તો થતા નથી. તો જો શું કહે છે? તેથી તમે પણ અધ્યાત્મ ગ્રંથોનો અભ્યાસ રાખજો અને સ્વરૂપાનંદમાં મગ્ન રહેજો. જો પંડિતજીની ભાષા કેવી છે અને એમની ભાવના કેવી છે. પોતે લખતા નથી, પણ ઇમ્પ્લિસિટલી શું સમજવું કે જો હું તો સ્વરૂપાનંદમાં મગ્ન છું જ, હવે તમે પણ સ્વરૂપાનંદમાં મગ્ન રહેજો.
ખ્યાલ આવે છે ને? હા. તો જો એ મારી એક ભલામણ તરીકે કે ભાઈ આપણે બધા જ આ સ્વરૂપના આનંદમાં મગ્ન રહીએ એવી ભાવના સહિત જે આ નાયરોબી મુમુક્ષુ મંડળ એમના ટ્રસ્ટીઓ, એની મેનેજિંગ કમિટી અને ખાસ દક્ષાબેન અને અનુભાઈ મારી પાછળ એટલી દોડાદોડી કરી છે, મારા ખ્યાલથી એમનું 5-5 કિલો વજન ઘટી ગયું હશે. તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનીને જે કાંઈ ભૂલ થઈ હોય એના માટે ક્ષમા ચાહીને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. જીનવાણી સ્તુતિ લઈએ, પછી તમે કરશો.